ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 26 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં લાચિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 24 નવેમ્બરના રોજ લાચિત દિવસ મનાવવામાં આવે છે. મહાન અહોમ સેનાપતિ લાચિત બોરફુકન, બરાબર, અહોમ સેનાપતિ હતા લાચિત બોરફુકન. લાચિત બોરફુકનના અદમ્ય હિંમત અને નેતૃત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે આસામ અને સમગ્ર ભારતમાં 24 નવેમ્બરના રોજ લાચિત દિવસ ઉજવવામાં આવે છે. સેકન્ડ છે, વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા તાજેતરમાં કોને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યા છે? તો ઇન્ડોનેશિયા રાઈટ આન્સર થશે. ઇન્ડોનેશિયા દેશને હવે પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, બરાબર. મિત્રો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા, ચલણ છે ઇન્ડોનેશિયન રૂપિયા, પ્રમુખ છે પ્રબોવો સુબિયાન્તો, અને આને પોલિયો મુક્ત જાહેર કોણે કર્યું? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO. ક્વેશ્ચન નંબર 3 છે, હાલમાં ભારતની પ્રાંજલિ પ્રશાંત ધુમલે બધિર ઓલિમ્પિક શૂટિંગમાં મહિલાઓની 25 મીટર પિસ્ટોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ, બરાબર, ગોલ્ડ મેડલ એમણે જીત્યો છે. ફોર્થ નંબર છે, હાલમાં ગુજરાતના કયા બંદરોને સી પોર્ટ જાહેર કરવામાં આવ્યા? તો ગુજરાતના બે બંદર છે હજીરા અને પીપાવાવ. આ બંને બંદરને હજીરા અને પીપાવાવ બંદરોને સી પોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવે ત્યાં ઇમિગ્રેશન સેવા શરૂ થશે. વિદેશમાં જવા અને ભારતમાં આવવા બંદરોનો ઉપયોગ છૂટથી થઈ શકશે. હાલ કેટેગરી 2 તરીકે જાહેર કરાયા હોય મર્યાદિત સેવા પણ ભવિષ્યમાં ક્રૂઝ ચાલુ થઈ શકે છે, બરાબર. હવે ગુજરાતમાં 4 સી પોર્ટ કાર્યરત છે, બરાબર. અત્યારે આ બે નવા એડ થયા એટલે કે કુલ 6 થઈ જશે. હવે આ 4 કયા કયા છે મિત્રો? તો કંડલા, મુન્દ્રા, ભાવનગર અને અલંગ. આ 4 ઓલરેડી હતા. હજીરા અને પીપાવાવનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, LRD PSI બંને વેકેન્સી આ મંથના એન્ડમાં આવી રહી છે. અત્યારથી કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો. સાથે મિત્રો GPSC ક્લર્ક, તલાટી, જુનિયર ક્લર્ક, ઘણી બધી પરીક્ષાઓ જાન્યુઆરીમાં આવશે. કરંટ અફેર મિત્રો મંથ ટુ મંથ વાંચવું જોઈએ બધાએ. એક્ઝામ ટુડે સાથે તૈયારી કરો. એક્ઝામ ટુડે છેલ્લા 6 વર્ષથી મિત્રો કરંટ અફેર્સની ફિલ્ડમાં છે. ડેલી વિડીયો આપણે અપલોડ કરીએ અને પછી ડિટેલમાં કરંટ અફેર્સની PDF બનાવીએ. તો PDF માટે 1 વર્ષના કરંટ અફેર્સની PDF સાથે 30+ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, બરાબર. 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 પૂરા 1 વર્ષના 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં બેડમિન્ટનમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે લક્ષ્ય સેન. લક્ષ્ય સેને બેડમિન્ટનમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. ભારતીય શટલર લક્ષ્ય સેને રવિવારે સિડનીમાં જાપાનના યુસી તાનાકાને 21-15, 21-11થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ્સનો ટાઇટલ જીત્યો છે. આ આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો એ થયું છે ટોક્યો ખાતે, બરાબર, ટોક્યો ખાતે. હાલમાં નૌસેનાએ ભારતનું પ્રથમ એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS માહે ક્યાં લોન્ચ કર્યું? તો મિત્રો એ INS માહે મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. INSનું પૂરું નામ છે ઇન્ડિયન નેવલ સર્વિસ. 7 નંબર છે, હાલમાં 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં શરૂ થયા? તો 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં શરૂ થયા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાનમાં શરૂ થયા છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 24 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનમાં યોજાઈ રહી છે. દેશભરના આશરે 5,000 ખેલાડીઓ સહિત 7,000થી વધુ સહભાગીઓ ભાગ લેશે. દેશભરના રમતવીરો જયપુર, અજમેર, ભરતપુર, કોટા, ઉદયપુર, જોધપુર અને બિકાનેરમાં 24 રમતોમાં ભાગ લેશે. મિત્રો રાજસ્થાનના CM ભજનલાલ શર્મા છે. કેપિટલ છે જયપુર ને જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે. 8 હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા અને કયા દેશે ACITI ભાગીદારી શરૂ કરી?
તો મિત્રો કેનેડાએ. તો હવે કેનેડાનું કેપિટલ છે ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર અને પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો માર્ક કાર્ની. આ માર્ક કાર્ની કેનેડાના નવા પીએમ બન્યા છે, એટલે આપણે યાદ રાખવાનું. ક્વેશ્ચન નંબર 9 છે, હાલમાં ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો જસ્ટિસ સૂર્યકાંત. ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ લીધા. 24 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી 2027 સુધી રહેશે. તો મિત્રો આ છે પૂર્વ ન્યાયાધીશ અને આ છે વર્તમાન ન્યાયાધીશ. હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કયો નવો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો મહિલાઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW દ્વારા 14490 આ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો. અને હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો વિજયા કિશોર રહાટકર. 11 નંબર છે, હાલમાં કોણે પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે આપણા દેશ ભારતે. આપણા દેશ ભારતે પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતી લીધું. શ્રીલંકાના કોલંબોમાં નેપાળને 7 વિકેટથી હરાવીને ભારતે પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ ઐતિહાસિક જીત નોંધાવી. 23 નવેમ્બર 2025ના રોજ આઇકોનિક પી સારા ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે ટાઇટલ જીત્યું છે. 12 નંબર છે, હાલમાં કયું રાજ્ય સ્ટારલિંક સાથે કરાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર દૂરના અને વંચિત વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવા માટે સ્ટારલિંક સાથે ઔપચારિક રીતે કરાર કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બની ગયું છે. 13 છે, હાલમાં સેમસંગે ડિજિટલ અને STEM શિક્ષણ માટે DigiArivU ક્યાં લોન્ચ કર્યું? તો એ તમિલનાડુમાં કર્યું છે. સેમસંગે UN ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા સાથે ભાગીદારીમાં તમિલનાડુમાં DigiArivU પહેલ શરૂ કરી. આ પહેલનો હેતુ પસંદગીની સરકારી શાળાઓમાં ડિજિટલ અને STEM શિક્ષણને મજબૂત બનાવવાનો છે. મિત્રો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, CM છે MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. 14 છે, હાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરમાં 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. આપણા કૃષિ મંત્રી છે મિત્રો કેન્દ્ર સરકારમાં શિવરાજસિંહ ચૌહાણ, એમણે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં કર્યું. 15 હાલમાં સતત બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ કોણે જીત્યો છે? તો આપણા દેશ ભારતે સતત બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો. ઢાકામાં રમાયેલી ફાઇનલમાં તેમણે તાઇવાનને 35-28 થી હરાવ્યું. 16 છે, હાલમાં 2025 લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો રાઈટ આન્સર છે મિત્રો મેક્સ વર્સ્ટેપન. બરાબર, આ મેક્સ વર્સ્ટેપનનો તમે ફોટો જોઈ શકો છો. આ મેક્સ વર્સ્ટેપનનો ફોટો છે. બરાબર, આ છે મિત્રો મેક્સ વર્સ્ટેપન. અને મેક્સ વર્સ્ટેપને 2025 લાસ વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ જીતી લીધી છે. છેલ્લો પ્રશ્ન છે, હાલમાં ભારતીય વેપાર પ્રમોશન સંગઠનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જાવેદ અશરફની ભારતીય વેપાર પ્રમોશન સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ. પૂર્વ રાજદ્વારી જાવેદ અશરફને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ 1991 બેચના નિવૃત્ત ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 25 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય કાજુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 23 નવેમ્બરે. ટ્રમ્પ સાથેના જાહેર વિવાદ બાદ તાજેતરમાં કયા US સાંસદે રાજીનામું આપ્યું? માર્જોરી ટેલર ગ્રીન રાઈટ આન્સર છે. હરમન સિદ્ધુનું અવસાન થયું છે. તેઓ એક ગાયક હતા. 4 નંબર છે, હાલમાં ગુજરાતના કયા શહેરમાં તાનારીરી ફેસ્ટિવલનું આયોજન કરાયું? તો એ વડનગરમાં કરાયું. 2024ના ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ વર્ગ માટે કોની પસંદગી કરવામાં આવી? રોજર ફેડરરની. એશિયન હાથીઓ અને માનવ સમાજ વચ્ચેના પ્રેમ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો ગજલોક રાઈટ આન્સર છે. કયા રાજ્યના પરંપરાગત બ્લેડ દાઓ, બરાબર આ દાઓ બ્લેડ છે એને GI ટેગ મળ્યો? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કયો દેશ 24 નવેમ્બરથી ઇઝરાયલને
શસ્ત્રોની નિકાસ ફરી શરૂ કરશે? તો જર્મની રાઈટ આન્સર છે. હાલમાં મૂડીઝે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? 7.2%. સંઘાઈ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે? મણિપુર રાઈટ આન્સર છે. હાલમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા? 20 મેડલ. પીએમ મોદી G20 સમિટમાં ભાગ લેવા ક્યાં પહોંચ્યા? જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકા પહોંચ્યા છે. હાલમાં ભારતના પ્રથમ ક્વોન્ટમ સિટીની બ્લુપ્રિન્ટ કોણે રજૂ કરી? કર્ણાટકે. હાલમાં પ્રાદેશિક ઓપન ડિજિટલ હેલ્થ સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય ચેર કવિતા ફેસ્ટિવલની 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે? કોલકાતા રાઈટ આન્સર છે. સિકલ સેલ રોગ માટે હાલમાં શરૂ કરાયેલ ભારતની પ્રથમ સ્વદેશી CRI-SPR આધારિત જનીન ઉપચારનું નામ બિરસા 101. હાલમાં બજાજ ફિનસર્વના નવા CIO તરીકે જીતેન્દ્ર ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતમાં ટીબીના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો? તો આમાં 21% રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં તાનારીરી ફેસ્ટિવલનું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.